તો 5 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 21 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી। ગુજરાતના 13 જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। નમસ્કાર મિત્રો, આજે તારીખ 14 જુલાઈ 2026 અને વાર થયો છે મંગળવાર। તો જાણીશું કે મિત્રો આજે ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે। આ સાથે 21 રાજ્યોમાં પણ ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી સામે આવી છે। તો આજના હવામાન સમાચાર મિત્રો ખૂબ જ મહત્વના રહેવાના છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। આ સાથે તમારા વિસ્તારોની અંદર આજનું વાતાવરણ કેવું છે એ પણ કોમેન્ટમાં જણાવજો। મિત્રો ગુજરાતની અંદર ઘણા ભાગોની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ સાથે ઘણા ભાગોની અંદર મિત્રો વરસાદના ઝાપટા નોંધાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે હાલ તો મિત્રો ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદે વિરામ લીધો છે, પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક છાંટા તો ક્યાંક ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે। દેશભરમાં ચોમાસું અલગ અલગ પેટર્ન દેખાડી રહ્યું છે। કેટલાક પ્રદેશોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, તો કેટલાક પ્રદેશોમાં થોડા સમય માટે શાંતિ જોવા મળી રહી છે। આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે એટલે કે IMD તરફથી નવી આગાહી સામે આવી છે। આગામી 24 કલાક દેશના મોટા ભાગ માટે મહત્વના રહેવાના છે। એક સાથે 5 હવામાન પ્રણાલીઓ ઉત્તર પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં હવામાન પરિસ્થિતિઓને સંપૂર્ણપણે બદલી નાખી છે। દિલ્હીથી પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ સુધીના પ્રદેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી રહી છે। આ સાથે પર્વતીય રાજ્યોમાં ભૂસ્ખલનનું સતત જોખમ પણ વધી રહ્યું છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયામાં ન જવા માટે સલાહ પણ આપવામાં આવી છે। આ સાથે બીજી બાજુ ગુજરાતના ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે। આવી પરિસ્થિતિમાં મિત્રો ગુજરાતનું હવામાન કેવું રહેશે તેના ઉપર પણ એક નજર કરીએ, જેમાં IMD અનુસાર આજે 14 જુલાઈએ 21 રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે। ભારે પવન અને વીજળી પડવાની પણ સંભાવનાઓ છે। પવનની ગતિની વાત કરીએ તો 70થી લઈને 75 કિલોમીટર સુધી મિત્રો જોવા મળી શકે છે। બંગાળની ખાડી, પૂર્વ બાંગ્લાદેશ અને મધ્ય પાકિસ્તાન પર ચક્રવાતી પરિભ્રમણ પશ્ચિમી વિક્ષેપ સાથે એકંદરે હવામાન પ્રણાલીને પ્રભાવિત કરી રહ્યું છે। ઉત્તર પશ્ચિમ બિહારથી મણિપુર સુધી વિસ્તરેલો ટ્રફ લાઇન અને બંગાળની ખાડી પરની સિસ્ટમની અસર પૂર્વ ભારતમાં સૌથી વધુ જોવા મળી શકે છે। ગુજરાતના હવામાન અંગે વાત કરીએ તો ગુજરાતમાં આજે મંગળવારે એટલે કે 14 જુલાઈના રોજ દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે જણાવ્યું છે તે મુજબ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। બીજી તરફ રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિતના રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા ન હોવાના કારણે વાતાવરણ સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે તાજેતરમાં મિત્રો બુલેટિન જાહેર કર્યું છે અને તે મુજબ 19 જુલાઈ સુધી રાજ્યમાં કોઈપણ પ્રકારની ભારે વરસાદ કે અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી। જો કે ભેજવાળા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા નોંધાઈ શકે છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ વરસાદ બંધ થતાં ગરમી વધી રહી છે અને હવામાનમાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહ્યું છે, જેના કારણે લોકો અસહ્ય બફારાથી પણ ત્રાહિમામ પોકારી રહ્યા છે। હવામાન વિભાગે જણાવ્યું છે 15 જુલાઈથી વરસાદનું જોર થોડું વધી શકે છે। 15થી લઈને 19 જુલાઈ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકા અને બોટાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો હવેથી મિત્રો આપણે લાઈવ મેપના માધ્યમથી પણ જાણીશું કે અત્યારે હાલ ગુજરાતની અંદર વાતાવરણની પરિસ્થિતિ શું જોવા મળી રહી છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર આજે વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે। અત્યારે હાલ કચ્છ લાગુના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર તમે મિત્રો જોઈ શકો છો જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ આ ભાગોની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે। આ સાથે દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારો ઉપર પણ એક નજર કરીએ, જેમાં તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના પણ ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના લઈને અમુક ભાગોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વરસાદના ઝાપટા જોવા મળી શકે છે, જેમાં તમે જોઈ શકો છો કે મિત્રો ભરૂચ લાગુના વિસ્તારોથી લઈને સુરત લાગુના વિસ્તારો છે, નવસારી, વ્યારા લાગુના વિસ્તારો છે, ડેડિયાપાડા લાગુના વિસ્તારો છે, રાજપીપળા લાગુના વિસ્તારો છે। આ ભાગોની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે, જેના લઈને આ ભાગોની અંદર વરસાદના છાંટા અથવા તો ઝાપટા છે એ જોવા મળી શકે છે। આ સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાપી લાગુના વિસ્તારો છે, ખેરગામ, ચીખલી લાગુના વિસ્તારો છે, આહવા ડાંગ લાગુના વિસ્તારો,
સાપુતારા લાગુના વિસ્તારો છે, આ તમામ એવા ભાગો છે જેમાં મિત્રો આજે વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે. તો અમુક સમયે તડકો પણ નીકળતો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક નજર કરીએ, જેમાં અલગ લાગુના વિસ્તારો છે, તળાજા લાગુના વિસ્તારો, ભાવનગર, પાલિતાણા, મહુવા લાગુના વિસ્તારો, આ સાથે રાજુલા લાગુના વિસ્તારોથી લઈને ઉના, કોડીનાર, આ સાથે વેરાવળ લાગુના વિસ્તારો છે, વિસાવદર, ધારી, આ તમામ એવા ભાગો છે જેમાં મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના લઈને આ ભાગોની અંદર પણ વરસાદના ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે. આ બાજુ મિત્રો વધુમાં જાણીએ તો સૌરાષ્ટ્રના ઘણા એવા ભાગો છે જેમાં પોરબંદર, જૂનાગઢ લાગુના વિસ્તારો છે, આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતા છે, એટલે કે વરસાદના ઝાપટા પડે અથવા તો છાંટા પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કચ્છ લાગુના નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના ઝાપટા અથવા તો છાંટા નોંધાઈ શકે છે. ઘણા ભાગોની અંદર મિત્રો અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે. વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે. મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો છે, ઉત્તર ગુજરાત, આ ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે, જેના લઈને મિત્રો આ ભાગોની અંદર વરસાદના છાંટા અથવા તો ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યારે હાલ ભારે વરસાદની શક્યતાઓ નહીવત છે, પરંતુ અમુક ભાગોની અંદર સારા એવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. અત્યારે હાલ મિત્રો હવેથી આપણે સેટેલાઇટના માધ્યમથી પણ જાણીશું કે કયા ભાગોની અંદર કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં મિત્રો તમે સેટેલાઇટ ઇમેજ ઉપર તમે જોઈ શકો છો કે અત્યારે હાલ ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે. વાદળો મિત્રો ગુજરાત તરફ આવતા જોવા મળી રહ્યા છે. આ સાથે વધુમાં જાણીએ તો મિત્રો અરબ સાગરની અંદર જે વાદળો છે તે ગુજરાત તરફ આવતા જોવા મળી રહ્યા છે. આ સાથે પવનના કારણે મિત્રો આ વાદળોમાં ભેજનું પ્રમાણ પણ વધ્યું છે, જેના લઈને અમુક ભાગોની અંદર વાદળો નીકળતા સમયે મિત્રો વરસાદના ઝાપટા અથવા તો છાંટા પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો આજનો હવામાનનો સમાચારનો વિડીયો તમે કયા ગામ અને કયા શહેરથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટમાં જણાવજો, અને વધુ વિગતો માટે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. આ સાથે તમારા વિસ્તારોની અંદર વાતાવરણ કેવું છે એ પણ અમને કોમેન્ટમાં જણાવજો. હવે વાત કરીશું કે આવતીકાલે 15 તારીખ દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ આવતીકાલે 15 તારીખના રોજ મિત્રો વાદળોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે ભેજનું પ્રમાણ પણ વધશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જે વેધર ડેટા મિત્રો દર્શાવી રહ્યું છે, જેમાં આવતીકાલે 15 તારીખ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદના છાંટા અથવા તો ઝાપટા નોંધાય તેવી મિત્રો શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં સૌપ્રથમ તો આપણે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો ઉપર પણ એક નજર કરી લઈએ, જેમાં રાજકોટ લાગુના વિસ્તારો છે, આ સાથે ચોટીલા લાગુના વિસ્તારો, વાંકાનેર, મોરબી લાગુના વિસ્તારો છે, ઢોલ લાગુના વિસ્તારો, કાલાવાડ લાગુના વિસ્તારોથી લઈને બોટાદ લાગુના વિસ્તારો છે, રણપુર લાગુના વિસ્તારો છે, લીંબડી લાગુના વિસ્તારો, આ સાથે ધંધુકા લાગુના વિસ્તારો છે, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોની અંદર પણ 15 જુલાઈના રોજ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે, જેના લઈને આ ભાગોની અંદર મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે, વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. આ સાથે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો ઉપલેટા, જેતપુર લાગુના વિસ્તારો છે, જામકંડોરણા લાગુના વિસ્તારો, ગોંડલ, આ સાથે લાઠી લાગુના વિસ્તારો છે, જસદન, આ તમામ એવા ભાગો છે જ્યાં મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. આ સાથે ભાવનગર લાગુના વિસ્તારો છે, સિયોલ લાગુના વિસ્તારો, વલભીપુર, પાલિતાણા, ગિરિયાધર લાગુના વિસ્તારો, તેના આસપાસના જે ગામડાઓ છે આ ભાગોની અંદર પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના ઝાપટા છે એ જોવા મળી શકે છે. તો હવેથી મિત્રો આપણે દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારો ઉપર પણ એક નજર કરીએ, જેમાં મિત્રો આવતીકાલે 15 તારીખ દરમિયાન મિત્રો દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર તમે જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે, જેના લઈને અમુક ભાગોની અંદર વરસાદની શક્યતા રહેલી છે. સુરત લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળવાનું છે. આ સાથે નવસારી, વ્યારા લાગુના વિસ્તારો છે, ભરૂચ, રાજપીપળા લાગુના વિસ્તારો છે, ડેડિયાપાડા લાગુના વિસ્તારો છે, નંદુબાર લાગુના વિસ્તારો છે, આ તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળવાનું છે, જેના લઈને આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદના ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અમુક ભાગોની અંદર સારા એવા ઝાપટા છે એ જોવા મળી શકે છે. આ સાથે વાપી, વલસાડ, નવસારી, આહવા ડાંગ લાગુના વિસ્તારો છે, નાસિક લાગુના વિસ્તારો, આ ભાગોની અંદર પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના છાંટા અથવા તો ઝાપટા જોવા મળી શકે છે. આ સાથે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ તેવા જ પ્રકારનું વાતાવરણ જોવા મળવાનું છે. નડિયાદ, અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને ગાંધીનગર, બાયડ, કપડવંજ લાગુના વિસ્તારોની અંદર પણ આવતીકાલે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના છાંટા અથવા તો ઝાપટા જોવા મળી શકે છે.
ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ તેવા જ પ્રકારનું વાતાવરણ જોવા મળવાનું છે। અમુક ભાગોની અંદર વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। આ સાથે 16મી તારીખના રોજ પણ મિત્રો તેવા જ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તમે મિત્રો જોઈ શકો છો કે 16 તારીખ દરમિયાન પણ રાપર લાગુના વિસ્તારોથી લઈને તમે જોઈ શકો છો કે રાજકોટ લાગુના વિસ્તારો છે। આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના સુરત લાગુના વિસ્તારો છે, તેમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે, ભેજનું પ્રમાણ વધવાનું છે। આ સાથે તડકો નીકળે તો મિત્રો અસહ્ય બફારાનો પણ અનુભવ થઈ શકે છે। મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે મિત્રો વરસાદના છાંટા અથવા તો ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે। અત્યારે હાલ મિત્રો ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી નથી। હવેથી મિત્રો આપણે અરબ સાગર ઉપર પણ એક નજર કરીએ, જેમાં તમે જોઈ શકો છો કે ગુજરાત તરફ આ રીતે મિત્રો પવન છે એ આવતો જોવા મળી રહ્યો છે। આ સાથે વાદળો પણ આવતા જોવા મળ્યા છે અને વાદળોમાં ભેજનું પ્રમાણ વધુ છે, જેના લઈને અમુક ભાગોની અંદર વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે 16 તારીખ દરમિયાન તેમજ આગામી 17 તારીખ દરમિયાનથી લઈને 18 તારીખ દરમિયાન બંગાળની ખાડીની અંદર પણ હલચલ જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે 18 તારીખ દરમિયાન એક સિસ્ટમ છે એ મિત્રો બનતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમ ધીમે ધીમે જો ગુજરાત તરફ આવે તો ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદનો લાભ જોવા મળી શકે છે। મેઘરાજા મિત્રો ફરીથી તોફાની બેટિંગ કરે તેવી શક્યતાઓ અત્યારે હાલ મિત્રો દેખાઈ રહી છે, પરંતુ આગામી દિવસોની અંદર આ સિસ્ટમ કઈ દિશામાં આગળ વધશે તેના ઉપર મિત્રો આપણે આગામી દિવસોની અંદર નજર કરીશું। અત્યારે હાલ મિત્રો આ સિસ્ટમ કઈ તરફ જશે એ નક્કી કરવું મુશ્કેલ છે, કારણ કે સિસ્ટમ હંમેશા બદલાતી રહે છે। અમુક વખતે મિત્રો સિસ્ટમની જે દિશા હોય છે તે પલટાની હોય છે, તેના લઈને અત્યારેથી નક્કી ન કરી શકાય। પણ તમે જોઈ શકો છો કે 18 થી 19 તારીખ દરમિયાન આ સિસ્ટમ મિત્રો આ રીતે આગળ આવતી જોવા મળી રહી છે, જેના લઈને આગામી દિવસોની અંદર જો ગુજરાત પર આ સિસ્ટમ આવે તો ગુજરાતના ઘણા ભાગોની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળવાના છે।